वडोदरा के पानी गेट पुलिस ने घरेलू झगड़े के चलते एक व्यक्ति को हिरासत में लिया था, लेकिन आज सुबह उस आरोपी व्यक्ति द्वारा आत्महत्या कर लिए जाने से पुलिस की कार्यवाही पर सवाल उठे हैं। मृतक की बहन ने पुलिस पर मृतक के साथ मारपीट करने के आरोप लगाए हैं। हकीकत में एवं है कि काले कंईक 4 वागे पति पत्नीना झगड़ामां आ पतिने अहींया लाव्या छे अने पतिने लाया पछी एने कंईक मार मार्यो छे पोलीसे। रात्रे एमना बेन जमवानुं लईने आव्या तो बी जमवानुं लई लीधुं, मळवा नथी दीधा। आजे सवारे चा लईने आव्या तो बी बताव्युं नथी के आवुं कंईक थयुं छे। पण हकीकत एवी छे के आ गईकाले ज आ बनाव बनी चूक्यो छे, छुपाववामां आव्यो छे, पोलीस जाण करती नथी। आ तो अमने बहारथी खबर पड़ी एटले अमे अहींया आवीने एकत्रित थया आ कार्य जोई रह्या छीए। खरेखर जे व्यक्तिना मारथी आ बनाव बन्यो छे ए पोलीस इंस्पेक्टर होय के पीआई होय के पीएसआई होय जे बी होय एने कड़कथी कड़क सजा मळवी जोईए अने आ व्यक्ति जे गुजरी गयुं छे एना सगावालाने एनुं वळतर आपवुं जोईए। वहीं पुलिस द्वारा जांच जारी है। इस मामले पुलिस द्वारा भी बयान दिया गया है। ભાઈ વસાવા એમના વિરુદ્ધમાં એમના પત્ની દ્વારા એક અરજી આપવામાં આવી હતી। એ અરજીના અનુસંધાને ગઈકાલે સાંજે એમના વિરુદ્ધ BNS 170 મુજબ અટકાયતી પગલામાં એમને લોકઅપમાં રાખવામાં આવ્યા હતા। તે સાથે તેમની એ સમયે એમની જોડે બીજા 3 અન્ય આરોપી પણ લોકઅપમાં હાજર હતા। આજે વહેલી સવારે 6 વાગ્યાની આસપાસ 6:15ની આસપાસ તેઓ જે લોકઅપ છે લોકઅપના વોશરૂમમાં જઈને એમણે જે સ્વેટર હુડી પહેર્યું હતું એ હુડીની દોરીથી ગળે ફાંસો ખાધો છે। અને જ્યારે આ ઘટના સામે આવી તરત જ SDM સાહેબ અને ACP સાહેબને અહીંયા હાજર રાખવામાં આવ્યા છે। ઇન્ક્વેસ્ટ ભરવામાં આવી રહ્યું છે અને જે પણ યોગ્ય કાર્યવાહી કરવાની છે તે હાલમાં ચાલુ છે। અને ઇન્ક્વેસ્ટ ભરાયા પછી SDMની કાર્યવાહી પૂરી થયા પછી તેમને પોસ્ટમોર્ટમ માટે પાસે લઈ જવામાં આવશે અને જે પણ યોગ્ય પ્રોસિજર છે તેને ફોલો કરીને યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે અને તેને અનુસંધાને આગળ જે પણ પુરાવા સામે આવશે એના આધારે કાર્યવાહી કરવા। અત્યારે SDM સાહેબ અને ACP સાહેબની હાજરીમાં અત્યારે પંચનામું થઈ રહ્યું છે, ઇન્ક્વેસ્ટ ભરાઈ રહ્યું છે અને સંપૂર્ણ શરીરનું પંચનામું કરવામાં આવી રહ્યું છે। સાથે સાથે આ પત્યા પછી પોસ્ટમોર્ટમ કરવામાં આવશે, જેમાં પેનલ પોસ્ટમોર્ટમ કરવામાં આવશે, જે વિડીયોગ્રાફીથી મેજિસ્ટ્રેટની હાજરીમાં કરવામાં આવશે। જો કંઈ પણ માર મારવામાં આવ્યો હશે તો તેના પુરાવા આપણી પાસે આવશે તો યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે। પણ અત્યારે હાલ પૂરતું જે પ્રમાણે ઘટના છે કોઈ પણ માર મારવામાં આવ્યો નથી। આ બહુ સામાન્ય ઘટના હતી, પતિ પત્નીના ઝઘડા હતા અને તેના કારણે જે અરજી કરવામાં આવી હતી તેમાં કોઈપણ પ્રકારનો માર પોલીસ દ્વારા મારવામાં આવેલ નથી અને એમણે જે આત્મહત્યા કરી છે તે બાબતે આગળ કાર્યવાહી કરવામાં આવશે।